હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં તો છો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અમે આવી ગયા છીએ કોળિયાક આવી ગયા છે. તો એમાં સુરતથી અમે કોળિયાક સવારમાં ઉતર્યા, ડાયરેક્ટ કોળિયાક વહી આવ્યા છે અને દરિયા આવ્યા છે. દરિયા જો મજા કરવી, હરવી ફરવી અને જલસો કરવી. જો પાણી તાર જાતી વ્યવ છે. જો અહીં જગ્યા કેટલી બધી થઈ અને હમણાં એટલે એમાં જોયું બધે પાણી નકરું હતું. અત્યારે બધા ફોટો શૂટિંગ કરે છે. જેવું જોવો તમે, જેવું ને જો એની રમત જો તમને પવનમાં ઓછો, કારણ કે પવનમાં તમને ઓછો અવાજ આવતો હોય છે, કારણ કે નકરો પવન જ એટલો આવે છે. તમારે જો પણ નાઈ છે કેટલા તમે જેવું ને જોયો, જેવું ક્યાં આવ્યો જોયો હમણાં જો આમ જો કેમાં રમે છે. એ ચકા આ શું છે બધું? હે હું બનાવીશું? આમ તો રમત હું બનાવીશું? બોલો બનાવી દો. જેવું જેવું કઈ જેવડી જેવું ક્યાં પડ્યો? હાલ એ ઓળખા આમાં આઈન પાવીએ જેવું આઈન પાવીએ પોટ માલ અહીંયા ઓળખામ વહી એને અહીં લઈ લે તો મારા મામાના છોકરાનો છોકરો છે એ તેને યુટ્યુબમાં વિડીયો બનાવવાની મજા આવે. કા તું જોવે અમારો વિડીયો? આમાં બોલે, આમાં જોઈને બોલ. જો એ વિડીયો જોવે છે અને બધા જો એમને ફરવા જ લાવ્યા છે. જો તમે લાવ્યા ને ફરવા તો અહીંયા શીપલા કેટલા બધા છે એમ જવું. શીપ છે આ દોડે છે. જો દીદી વિડીયો જોવે, અમારે વિડીયો જોવે ને જો સબસ્ક્રાઇબ કરવાનું. તો મિત્રો અમે જો વિડીયો બનાવી, ફોટા પાડવી છે તો એ તો કાંટા કાઢી હું કરતા ફીરતો જો અને પાણી ઓલ્લા પણ જો ખૂટી જાય તો ત્યાં દર્શન કરવા જવાનું છે બાકી. અને ઓલ્લા જેવું છે કે કોણ છે અહીંયા તો વાંધો ત્યાં હા અહીંયા રહ્યો મેં તો ત્યાં. તો મિત્રો અમે વિડીયો ઉતારી લીધા, વિડીયો શૂટ કરી લીધા. તારે એકનું ઓલા આમ બાંધે છે. હા અહીંયા મારી યાર મિત્રો જો અહીંયા એટલું પાણી છે અને ઓલા પણ દર્શન કરવા જવાના છે. દર્શન કરવા જાય પણ ત્યાં કડકડ લગીનું પાણી છે. હે તો અહીંયા આપણે જવાનું ને આ ભાઈ છે એ મારા મામાના છોકરા છે ભાવનગરથી. પાણી તમે જોયું ને કેટલું પાણી છે, કારણ કે અહીંયા કડથી વધારે પાણી છે. ત્યાં દર્શન કરવા જવાનું છે. ઓલ્લા જોવો થાય હવે ગારો ને એવું આવું. દર્શન ની વાત કરું ને તો આમ જો માણસ જાય છે કઈ રીતે, એ માણસ કઈ રીતે
ત્યાં તરીને જાય છે તમે જોઈ શકો છો, કારણ કે અહીંયા ભોગાઈ એમ જ છે ને કેટલું પાણી ઘણા લાગી પાણી, કોઈ માણસો તો ઊભું નથી રહેતું, માણસ જાય જ દર્શન કરવા માટે. અને જે ઓલા ભાઈ મોર છે ને એ ભાઈ વ્હાઈટ જે તમને વ્હાઈટ ડોટ દેખાય, વ્હાઈટ ડોટ દેખાય એ માણસ છે. એ કેટલી સ્પીડમાં અહીંયા જવા કરે છે. અને આપણે આ મગર જો, આ મગર છે. ઓલા ભાઈ એને છે, એને મોજા કેવડા મોટા મોટા માંથી આવે છે. ઓહો, ત્યાં બહુ વધારે ઓલા જાય ને ત્યાં જવાય છે, ત્યાં નહીં કૂદી, અહીંયા કૂદી જવું, આમ નહીં કૂદવી, અહીંયા કૂદી જાવી છે ગારામાં. જો ડાયરેક્ટ કેટલું જોઈ કેટલું કઈટ લઈ ત્યાં લગી કઈટનું પાણી આવી ગયું. ઊભું ન રહેવાય, ઊભું ન રહેવાય, કૂદી ગયા. જો અહીંયા અમે કૂદી ગયા, ઊભા રહે એટલે કૂદી જાય. જો ઊભું નહીં રહેવાનું, ઊભા જાય એટલે અંદર કૂદી જાય. ખુદ આમ ઉભા રહે એટલે માણા દર્શનની લાઈન તો તમે જુઓ મિત્રો. બસ જો પાછા પડી ગયા. દર્શન કરવા બધા કેવી રીતે અમે લાઈનમાં ચડી ગયા, આમ હતા ત્યાંથી ગાયક આવી પોગાય એમ જ નથી. જો હજી કેટલું કેટલું પાણી છે. કારણ કે જાતી વેલ છે, આવતી વેલ નથી, જાય છે અમુક નહીં. તો એ બધા દર્શન કરવા જોવા જાય છે. આમ જો તમે આમ તો જુઓ. મિત્રો અમે એટલે પાણીમાંથી એટલે કેમ રહેવાનું અને એટલે પાણી પહોંચ્યું દર્શન કરી દર્શન કરી માગવાની છે. દર્શન કરી ચાલુ કર્યો છે. હવે ઘડીક પી જાય દર્શન કરી લઈએ આપણે. નવા દેવી પૈસા અહીંયા જે ધજા છે ને અહીંયા જો અહીં લગી પાણી આવે રાતે, એનાથી ઉપર નથી થતું, ત્યાં લગી પાણી આવે. અને મિત્રો અહીંયા જો ઠેલા લઈ લઈને આવ્યા છે. ચાલો ડૂબકી મારવાની છે. અને આ મિત્રો આપણા નકલંગ મહાદેવ કહેવાય. સાંભળો
અહીંથી જ્યાંથી આવ્યો ને હે ગળે લગી પાણી હતું, કારણ કે ગળે લગી પાણી હતું ને જો અમે દર્શન કરવા પહોંચી ગયા. હા હું અહીંયા ભોળાનાથની પૂજા કરે છે જો. હે અને આ ગલુડિયું ક્યાં ઠેઠથી પાણીમાંથી ટેટાઈ લગી આવ્યું. મહાકાળ મહાકાળ છોકરાઓ પણ કરાઈ નાખો ને. તિલક થઈ ગયા છે એટલે ડાયરેક્ટ નીકળી જવાનું છે. અહીંયાથી આપણે ગાડી લઈને ભાવનગર જવાનું છે એટલા માટે જો નજારા લઈને તબળે. અમને તીરસુદ નો આપ્યા તો જ મેળ આવે. તમારે ઓલું કપાળ હોય એટલે પીસું મારવું પડે. તો મિત્રો ફાઇનલી જો આપણે અંધારું થઈ ગયું ક્યાં લગી આપણે અહીંયા રહ્યા હતા દરિયે. તો હવે આપણે ઘરે જવાનું છે. ઘરે જવાનું તો આપણે ફોર વ્હીલ લઈને ભાવનગરથી નથી આવ્યા હતા, પણ મામાના છોકરાની ફોર વ્હીલ છે તો અમે ફોર વ્હીલ લઈને આવ્યા હતા. અને અંધારું થયું ક્યાં લગી આપણે એન્જન હતા. હવે ઘરે જ આવી છે. જો ટકલા લાજો જ જેવું લઈ બધા ફોર વ્હીલ લઈને આવ્યા હતા, કારણ કે પછી કાંઈ મેં ઘરનો કાંઈ વ્લોગ બનાવ્યો તો અહીંયા આવીને આખો વ્લોગ બનાવી નાખ્યો. ચેતવણી છે દરિયામાં.